ચાલો આજે આપણે એક મસ્ત મજાની વાર્તા સાંભળીએ. આ એવી વાર્તા છે જે આપણને બધાને કંઈક ને કંઈક શીખવાડી જ જશે. વાર્તા છે એક તાકાતવર હાથીની અને એક નાનકડી પણ હિંમતવાળી કાગડીની. આ બંનેની વાતમાં આપણને ન્યાય અને માફીનો સાચો મતલબ સમજાશે. વાર્તા રે વાર્તા. અરે વાહ, આ સાંભળીને જ સીધા બાળપણમાં પહોંચી જ જવાય ખરું ને. તો ચાલો આપણે પણ આ જ શબ્દો સાથે આ વાર્તાની દુનિયામાં એક ડૂબકી મારીએ. તો વાર્તા શરૂ થાય છે એક મસ્તીખોર હાથીથી. હવે જોઈએ કે આ હાથી આપણો હીરો છે કે વિલન. ચાલો એની સાથે જંગલમાં જઈએ અને જોઈએ કે શું કરે છે. તો એકદમ ગાઢ જંગલ હતું અને એમાં રહેતો હતો એક હાથી. કેવો તો કે એકદમ મસ્ત અને જબરજસ્ત, બસ પોતાની જ ધૂનમાં ફર્યા કરે. હવે સમય હતો ઉનાળાનો અને ગરમી તો જાણે આસમાને પહોંચી હતી. હવે આટલી ગરમીમાં હાથીભાઈ તો છાંયો શોધતા શોધતા પહોંચ્યા એક આંબાના ઝાડ પાસે. અને ત્યાં જઈને જોયું તો અરે વાહ, આખું ઝાડ રસથી ભરેલી કેરીઓથી લદાયેલું હતું. બસ પછી તો પૂછવું જ શું, હાથીભાઈના મોંમાં તો પાણી થઈ ગયું. પછી તો હાથીએ ધરાઈને કેરીઓ ખાધી. એવી મજા આવી, એવી ઠાડક વળી કે શું વાત કરું. એકદમ ખુશખુશાલ થઈ ગયો. અને ખુશીના માર્યા તો એક ગેલમાં આવી ગયો. સૂંઢ હલાવે, આખું શરીર ડોલાવે, બસ પોતાની જ મસ્તીમાં. પણ ઘણીવાર આવું જ થાય છે ને. જ્યારે બધું બરાબર ચાલતું હોય ત્યારે જ કંઈક એવું બને જે આખી બાજી પલટી નાખે. હાથીની આ મસ્તીમાં પણ કંઈક એવું જ થવાનું હતું. ચાલો જોઈએ શું થયું. મસ્તી અને જોશમાં હાથીએ શું કર્યું ખબર છે? એણે એક ડાળીને સૂંઢથી પકડીને જોરથી ખેંચી અને જેવો ઝટકો માર્યો, કડળડળ કરતો અવાજ આવ્યો અને ડાળી તૂટીને સીધી નીચે. પણ અરે, એ ડાળી પર એક નાનકડો માળો હતો, એક કાગડીનો માળો. અને એ માળામાં હતા 3 ઈંડા. જેવી ડાળી નીચે પડી, માળો પડ્યો અને 3 ઈંડા જમીન પર પટકાઈને ફૂટી ગયા. બધું ખતમ. થોડી વારમાં કાગડી પાછી આવી અને એણે જે જોયું એનું તો કાળજું કંપી ગયું. પોતાનો વિખરાયેલો માળો, ફૂટેલા ઈંડા. એના મોઢામાંથી એક જ અવાજ નીકળ્યો, હાથીભાઈ, આ તે શું કરી નાખ્યું? પણ એનું દુઃખ સાંભળનાર ત્યાં કોઈ નહોતું. અને હાથી? એને તો જાણે કંઈ ફેર જ ન પડો. એણે કાગડીના દુઃખ તરફ જોયું પણ નહીં. પોતાની ભૂલ સ્વીકારવાની તો વાત જ ક્યાં. બસ એક ગર્જના કરી અને ઠંડા કલેજે ત્યાંથી ચાલતો થયો. પણ પેલી કાગડી હાર માને એવી નહોતી. ભલે એ નાની હતી, પણ એણે નક્કી કરી લીધું કે ચૂપ નહીં બેસે. અહીંથી જ વાર્તા ન્યાયની લડાઈ તરફ વળે છે. વિચારો, પોતાના બાળકોને ગુમાવવાનું દુઃખ કેટલું મોટું હોય. છતાં પણ એ કાગડી ભાંગી ન પડી. એણે નક્કી કર્યું કે આ અન્યાય સામે લડવું પડશે અને એ સીધી પહોંચી પોતાના સમાજના વડીલો પાસે ફરિયાદ કરવા. કાગડીએ પંચની સામે જઈને કહ્યું, મહાજન, મારે આ હાથી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી છે. એણે વગર કારણે મારા બાળકોની હત્યા કરી છે. એણે સ્પષ્ટ શબ્દોમાં ન્યાય માંગ્યો. હવે જ્યારે સ્થાનિક પંચમાંથી વાત આગળ વધી તો આ આખો મામલો પહોંચ્યો પક્ષીઓના રાજા ગરુડના દરબારમાં, જે એમની સુપ્રીમ કોર્ટ કહેવાય. ચાલો જોઈએ કે એ દરબાર કેવો હતો. અરે, આ દરબાર કોઈ સામાન્ય દરબાર નહોતો. એકદમ ભવ્ય વ્યવસ્થા હતી. દરવાજા પર ગિદ્ધ ચોકીદારી કરે, કુકડા જાહેરાત કરે અને બુલબુલ તો જાણે શરણાઈ વગાડતી હોય. ત્યાં ન્યાયની ધજા ફરકતી હતી અને રાજા ગરુડની બાજુમાં હંસ જેવા શાણા પ્રધાનો બેઠા હતા. અહીં કાગડીની વાતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી. તો દરબારમાં સુનાવણી થઈ, ચુકાદો પણ આવ્યો. અને અહીંથી વાર્તા એક નવો જ વળાંક લે છે. હવે વાત ખાલી સજાની નથી, પણ પસ્તાવાની અને માફીની છે. જોઈએ આગળ શું થાય છે. રાજા ગરુડનો હુકમ થયો અને આખી પક્ષી સેના એક થઈને હાથી પર તૂટી પડી. ચારે બાજુથી ચાંચ અને પંજાનો માર પડ્યો. આ હુમલાએ પેલા ઘમંડી હાથીને પહેલીવાર સમજાવ્યું કે એણે કરેલી ભૂલની પીડા કેવી હોય છે. એની બધી મસ્તી ઉતરી ગઈ, એની સાન ઠેકાણે આવી ગઈ. હવે આવે છે આ વાર્તાનો સૌથી અગત્યનો ભાગ, પસ્તાવો. પસ્તાવો એટલે ખાલી સોલી કહી દેવું નહીં. પસ્તાવો એટલે તમે જે ખોટું કર્યું છે એનું દિલથી દુઃખ થવું, એ ભૂલને અંદરથી સ્વીકારવી. હવે હાથીને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. એને ખૂબ પછતાવો થતો હતો, પણ શું કરવું એ સમજાતું નહોતું. ત્યારે તેની ધર્મની બહેન, એક કબૂતરી, એની પાસે આવી અને એણે એક બહુ સરસ વાત કહી. એણે કહ્યું
જે સાચા દિલથી પછતાવો કરે છે તેને માફી જરૂર મળે છે. આ એક વાક્યે હાથીને સાચો રસ્તો બતાવ્યો. તો આ આખી વાર્તામાંથી આપણને શું શીખવા મળ્યું? ચાલો આ વાર્તાના સૌથી મોટા બોધપાઠ પર નજર કરીએ. જુઓ, આપણી પાસે બે રસ્તા હોય છે, બદલો અને માફી. બદલું શું કરે? એ આપણને ભૂતકાળમાં જ જકડી રાખે છે. એનું ધ્યાન ખાલી સજા આપવા પર હોય છે. પણ માફી ભવિષ્ય તરફ જુએ છે. એ નુકસાનના ચક્કરમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે અને વસ્તુઓને સુધારવાની તાકાત આપે છે. અને અંતમાં આ વાર્તા આપણને બધાને વિચારતા કરી દે એવો એક સવાલ પૂછે છે. શું સાચો ન્યાય હંમેશા સજા આપવામાં જ હોય છે, કે પછી સાચો ન્યાય એ છે જ્યાં કોઈને પોતાની ભૂલ સમજાય, એનો પસ્તાવો થાય અને એને સુધરવાનો એક મોકો મળે? આના પર જરૂરથી વિચારજો. ક્યારેય વિચાર્યું છે કે એક નાની ભૂલ કોઈનું જીવન કેવી રીતે પૂરેપૂરું બદલી શકે છે? આજે આપણે એક એવી જ વાત સમજવાના છીએ. આ વાર્તા છે એક હાથીની, જેની એક ભૂલ એને એના જ ઘરમાંથી, એના જ જંગલમાંથી હંમેશા માટે દૂર કરી દે છે, એટલે કે હદપાર. તો ચાલો આ વાર્તાના ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે એ આપણને ન્યાય, પરિણામ અને પસ્તાવા વિશે શું શીખવે છે. સારું, તો વાર્તાની શરૂઆત થાય છે એકદમ શાંતિપૂર્ણ માહોલથી. ચાલો આપણે એક એવી દુનિયાની કલ્પના કરીએ જ્યાં કોઈ ઝઘડો નથી, કોઈ સંઘર્ષ નથી. એક એવું જંગલ જ્યાં પ્રકૃતિ અને પ્રાણીઓ એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં રહે છે. જરા આ દૃશ્યને મનમાં વિચારો. સરોવરનું શાંત પાણી, ચારે બાજુ લીલીછમ વનરાઈ, ઝાડના ઝુંડમાંથી પક્ષીઓનો મીઠો કલરવ સંભળાય છે. ક્યાંક મોર ગહેકી રહ્યો છે તો ક્યાંક કોયલ ટહુકી રહી છે. અહીં બધું જ એકદમ શાંત અને સુંદર હતું. અને આ જ શાંત વાતાવરણની બરાબર વચ્ચે એક હાથી પોતાની જ મસ્તીમાં ડૂબેલો છે. છાતી સુધીના પાણીમાં ઊભો છે, સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડીને મજાથી નહાઈ રહ્યો છે અને ખુશીથી ચિત્કાર પણ કરે છે. એને બિચારાને ક્યાં ખબર છે કે એની આ મસ્તી એનું જીવન બદલી નાખવાની છે. અને ત્યાં જ અચાનક એક તીણો, ગુસ્સાભર્યો અવાજ આખી શાંતિને ચીરી નાખે છે. આ અવાજ એક કાગડીનો છે, જે સીધો હાથી પર આરોપ મૂકે છે કે એણે એના ઈંડાનો નાશ કર્યો છે. બસ આ એક ક્ષણ, આ એક આરોપ આખી વાર્તાને પલટી નાખે છે. આનંદની જગ્યા હવે સંઘર્ષ લઈ લે છે. હવે જુઓ, આ પ્રાણીઓના રાજમાં ન્યાય માટે લાંબી રાહ જોવી પડતી નથી. અહીં ન્યાય એકદમ ઝડપી અને કડક છે. ફરિયાદ સંભળાય અને તરત જ એના પર પગલાં લેવાય. તો થયું એવું કે પ્રધાનમંડળે કાગડીની ફરિયાદ સાંભળી અને નિર્ણય તરત જ આવી ગયો. ચુકાદો જાહેર થયો. ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. આ કોઈ નાની સૂની સજા નહોતી, આ અંતિમ નિર્ણય હતો. એ સ્પષ્ટ સંદેશ હતો કે નિયમ તોડનારને માફી નહીં મળે. ચુકાદો આવ્યો નથી કે તરત જ એનો અમલ શરૂ. સેનાપતિ બાજને હુકમ મળે છે કે સજાનો તાત્કાલિક અમલ કરો. જોતજોતામાં બાજ સૈનિકોની ટુકડી તૈયાર થઈ જાય છે અને હાથીને શોધવા માટે આકાશ માટે તપાસ શરૂ થઈ જાય છે. કેટલી ઝડપી અને કાર્યક્ષમ વ્યવસ્થા, ખરું ને? તો હવે વાર્તાનો માહોલ એકદમ બદલાઈ જાય છે. શાંતિ અને ચુકાદા પછી હવે સમય છે શિકારનો, ભાગદોડનો અને તણાવનો. હાથીનો પીછો શરૂ થાય છે. બાજનું સરદાર, જાણે આકાશમાંથી કોઈ તીર છૂટ્યું હોય એમ સીધો જ હાથી પર ત્રાટકે છે અને પોતાની તીણી ચાંચથી એની પીઠ પર જોરદાર પ્રહાર કરે છે. આ પહેલા જ હુમલાથી હાથીના રંગમાં ભંગ પડે છે, એની મસ્તી ઉડી જાય છે. હવે એને ખ્યાલ આવે છે કે પરિસ્થિતિ ગંભીર છે. એક હુમલા પછી તો બાજની આખી સેના હાથી પર ચારે બાજુથી તૂટી પડે છે. હવે તો હાથી ધમપછાડા કરતો પાણીમાંથી બહાર ભાગે છે. ચારે બાજુ ભય અને અંધાધૂંધીનો માહોલ છે. પોતાનો જીવ બચાવવા માટે એ ઊંચી સૂંઢ અને ઊભી પૂંછડીએ ભાગવા માંડે છે. હાથીની હાલત જુઓ, એની પાસે કોઈ મદદ નથી, બચવાનો કોઈ રસ્તો નથી. એ બસ હાંફળો ફાફળો દોડી રહ્યો છે અને પાછળ બાજની સેના એનો પીછો છોડતી જ નથી. હવે એનું ભવિષ્ય સાવ અંધકારમય લાગે છે. અને પછી દોડતા દોડતા એક સરહદ પર પહોંચે છે. અહીં બે દુનિયા વચ્ચેનો તફાવત સાફ દેખાય છે. એક તરફ એનું ઘર છે, પેલું લીલુંછમ, જીવંત વન, અને બીજી બાજુ ડુંગરની પેલી પાર એક સૂકો, નિર્જન, વેરાન પ્રદેશ.
સમજી લો કે આ હાથી માટે પોઈન્ટ ઓફ નો રિટર્ન છે. અને છેવટે હાથી ડુંગરની એક સાંકડી ઘાટીમાંથી પસાર થઈને પેલી પાર નીકળી જાય છે. બસ આની સાથે જ એની દેશનિકાલની સજા, એની હદપારી પૂરી થાય છે. એને એના ઘરમાંથી સફળતાપૂર્વક કાઢી મૂકવામાં આવ્યો છે. હદપારી તો થઈ ગઈ, પણ વાર્તા અહીં પૂરી નથી થતી. હવે વાર્તાની ગતિ ધીમી પડે છે, માહોલ ઉદાસીન બને છે. હવે આપણે આ ઘટનાની ભાવનાત્મક અસરોને જોઈશું, ખાસ કરીને પછતાવાની લાગણીને. અહીં વાર્તામાં એક નવું પાત્ર આવે છે, ધોળી કબૂતરી. એ હાથીની ધર્મની બહેન છે. અને એનો આ દર્દભર્યો અવાજ એ હાથીના અપરાધ અને એની સજા પરનો વિલાપ છે. આ બતાવે છે કે કોઈ એકના કર્મોની અસર એની આસપાસના લોકો પર કેવી પડે છે. પોતાના ભાઈના ગુનાથી દુઃખી અને એના દેશનિકાલથી બેચેન બનેલી કબૂતરી એને શોધવા નીકળે છે. એ આખું વન પાર કરે છે, ડુંગરની દિવાલ ઓળંગે છે અને પોતાના ભાઈને શોધવા માટે ઉડાન ભરે છે. એની વફાદારી જુઓ. અને એ જે જગ્યાએ પહોંચે છે એ તો સાવ વેરાન છે. આકાશમાં ભાગ્યે જ કોઈ પંખી દેખાય છે. જમીન પર ભાગ્યે જ કોઈ પ્રાણી જોવા મળે છે. બસ એક પાતળું ઝરણું વહે છે, જેણે એક નાનકડી લીલી પટ્ટી બનાવી છે. આ છે હાથીનું નવું, સુમસામ, જીવન વગરનું ઘર. અને ત્યાં એ ઝાડવાના આછા પાતળા છાંયડામાં હાથી પોતાનું શરીર સંકોચીને પડ્યો છે. એ હવે પેલો મસ્ત મોલા શક્તિશાળી હાથી નથી રહ્યો. એ કમજોર પડી ગયો છે અને એણે જે પાપ કર્યું હતું એનો એને ખૂબ જ પછતાવો થઈ રહ્યો છે. એની શારીરિક હાલત એના મનની પીડા બતાવી રહી છે. તો આ આખી વાર્તા આપણને માત્ર એક ઘટના વિશે નથી કહેતી. એ આપણને એક ખૂબ જ ઊંડા દાર્શનિક પ્રશ્ન તરફ લઈ જાય છે. અને આ એ સવાલ છે જેની સાથે આ વાત પૂરી થાય છે. ચાલો આજે એક એવી ગાથામાં ડૂબકી મારીએ જે ભૂલ, સજા અને સાચા પસ્તાવાની તાકાત વિશે છે. આ વાત છે એક હાથીની, જેની એક નાનકડી ભૂલ એને બહુ મોંઘી પડી, અને એમાંથી મુક્તિ મેળવવા એણે શું શું કર્યું એ આપણે જોઈએ. વિચારો તો ખરા કે ક્યારેક મજાકમાં કરેલી એક ભૂલ જીવનની સૌથી મોટી સજા બની જાય. અને સજા પણ કેવી? દેશવટો, ઘર-બાર બધું જ છૂટી જાય. આવી પરિસ્થિતિમાં માફી કઈ રીતે મળે? શું એનો કોઈ રસ્તો છે? ચાલો આખી વાતને સમજીએ. આખી વાર્તાનો સાર છે ને એ આ એક રૂઢિપ્રયોગમાં છે. હસવામાંથી ખસવું થવું. એટલે કે એક નાનકડી મજાક ક્યારેક મોટી આફત બની જાય એની ખબર પણ ન પડે. અને બસ અહીંથી જ હાથીના જીવનમાં બધું બદલાવાનું શરૂ થાય છે. તો ચાલો આપણે એ જંગલમાં પહોંચી જઈએ. એકદમ જીવંત, હર્યુંભર્યું જંગલ. અને ત્યાં આપણો હાથી પોતાની જ દુનિયામાં મસ્ત છે. એને બિચારાને ક્યાં ખબર છે કે થોડી જ વારમાં એનું જીવન આખો પલટાઈ જવાનું છે. જરા કલ્પના કરો એ દ્રશ્યની. ચારે બાજુ લીલીછમ વનરાએ, જાત જાતના પંખીઓનો કલરવ ગુંજી રહ્યો છે. ક્યાંક મોર ટવકા કરી રહ્યા છે અને ધીમો ધીમો મીઠો પવન વાઈ રહ્યો છે. આ જ તો હતું હાથીનું ઘર, એકદમ શાંત અને આનંદથી ભરેલું. અને જુઓ, આ સુંદર જંગલની વચ્ચોવચ કમળથી ભરેલા તળાવમાં પેલો હાથી રમી રહ્યો છે. પોતાની સૂંઘમાં પાણી ભરીને ફુવારા ઉડાડે છે અને ખુશીથી ચિત્કાર કરે છે. એ તો બસ પોતાની મસ્તીમાં છે, પણ એને એ નથી ખબર કે એની આ રમત કોઈક માટે વિનાશ નોતરી રહી છે. અને અચાનક હાથીના આનંદભર્યા અવાજને ચીરીને એક કરુણ ચીસ સંભળાય છે. એક કાગડીનું આક્રંદ. હાથીની એ મજાક મસ્તીમાં એના માળા અને ઈંડાનો નાશ થઈ ગયો હતો. બસ એક જ ક્ષણમાં હાથીનો આનંદ કોઈકના માટે ઊંડા શોકમાં ફેરવાઈ ગયો. અને હવે વાર્તામાં એકદમ નાટકીય વળાંક આવે છે. હાથીએ જે કર્યું એનું પરિણામ એટલી ઝડપથી આવ્યું કે જાણે આકાશમાંથી જ ન્યાય થયો હોય. કાગડીની ફરિયાદ સાંભળીને પક્ષીઓની સભા ભરાઈ અને નિર્ણય લેવાતા વાર ન લાગી. ચુકાદો હતો, હાથીને દેશવટો આપો. કોઈ દલીલ નહીં, કોઈ મોડું નહીં. તરત જ બાજ સેનાને સજાનો અમલ કરવાનો હુકમ થયો. પેલો હાથી જે હજી થોડીવાર પહેલા ખુશીથી ચિત્કાર કરતો હતો, એની પર અચાનક આકાશમાંથી હુમલો થાય છે. બાજનો સરદાર એક તીરની જેમ એના પર તૂટી પડે છે અને પોતાની ધારદાર ચાંચથી એની પીઠ પર જોરદાર ઘા મારે છે. હાથીનો આનંદ હવે ભયમાં ફેરવાઈ ગયો. બસ પછી તો હાથી જીવ બચાવવા ભાગે છે. હાંફળો ફાંફળો થઈને ગભરાટમાં બસ દોડે જ જાય છે. પણ બાજની સેના એનો પીછો છોડતી નથી.
ચારે બાજુથી એના પર હુમલા ચાલુ જ છે. એને સમજ નથી પડતી કે ક્યાં જવું. ભાગતા ભાગતા આખરે એ પોતાના પ્યારા જંગલની હદ પર પહોંચી જાય છે. એક સાંકડી પહાડી ઘાટીમાંથી પસાર થઈને એ એક સૂકા, વેરાન પ્રદેશમાં ધકેલાઈ જાય છે. અને બસ આમ એને દેશવટો મળે છે. એનું ઘર, એની દુનિયા બધું જ એક ઝાટકે છીનવાઈ જાય છે. હવે સજાનો અસલી તબક્કો શરૂ થાય છે. બહારની સજા તો મળી ગઈ, પણ હવે અંદરની સજાનો વારો છે. એકલતા અને પછતાવાની આગમાં શેકાવાનો સમય આવી ગયો છે. અહીં જુઓ, આ તફાવત બધું જ કહી દે છે. એક તરફ એનું ઘર, જ્યાં જીવન ધબકતું હતું, અને બીજી તરફ આ વેરાન જગ્યા, જ્યાં બસ સૂનકાર છે. જ્યાં પંખીઓનો કલરવ હતો, ત્યાં હવે એકલતા છે. આ ઉજ્જડ જમીન જાણે હાથીના દિલની હાલત બતાવી રહી છે. એ વિરાન પ્રદેશમાં ઝાડના માંડ મળતા છાંયડામાં હાથી પોતાનું શરીર સંકોચીને પડ્યો છે. એની બધી તાકાત, બધો જોશ જાણે ખતમ થઈ ગયો છે. હવે એની પાસે વિચારવા સિવાય કશું નથી, અને એના મનમાં બસ એક જ વિચાર ઘૂમી રહ્યો છે: મારી ભૂલ. એને હવે સમજાય છે કે એની મજાક કેટલી મોટી ભૂલ હતી. આ જ સાચો પસ્તાવો છે. જ્યારે એવું લાગે કે બધું જ ખતમ થઈ ગયું છે અને ચારે બાજુ નિરાશા જ નિરાશા છે, ત્યારે જ ક્યાંકથી આશાનું એક નાનું કિરણ દેખાય છે. હાથીના જીવનમાં આશાનું એ કિરણ બનીને આવે છે એને ધર્મની બહેન કબૂતરી. હાથી તો પોતાના દુઃખના ઘેનમાં લગભગ બેભાન જેવો પડ્યો છે, અને ત્યારે જ એને કોઈકની પાંખોના ફફડાટનો અવાજ સંભળાય છે. એ કંઈ સમજે એ પહેલાં જ એક મીઠો અવાજ એના કાને પડે છે: હાથી ભૈયા, હાથી ભૈયા! એ આંખ ખોલીને જુએ છે તો સામે એની સૂંઢ પર કબૂતરી બેઠી છે. પોતાની બહેનને જોઈને એની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગે છે. બહેનને જોતાં જ હાથીનું દિલ ભરાઈ આવે છે અને બધી વાત કબૂલી લે છે. એ કહે છે કે બહેન, શક્તિના નશામાં હું ભાન ભૂલી ગયો. મજાક કરવા ગયો ને બહુ મોટું નુકસાન થઈ ગયો. મને આજે એનો ખૂબ જ પછતાવો થાય છે. આ કોઈ બહાનું નથી, પણ એકલતામાં તપેલા હૃદયની સાચી કબૂલાત છે. અને પછી એ એવો સવાલ પૂછે છે જે બધું બદલી નાખે છે. એને એની સજા પૂરી થવાની ચિંતા નથી. એને ચિંતા એ છે કે જેનું એણે દિલ દુભાવ્યું છે, પેલી કાગડી, શું એ એને માફ કરશે? આ એક જ સવાલ બતાવે છે કે હાથી હવે ખરેખર બદલાઈ ચૂક્યો છે. હાથીનો પસ્તાવો હવે એક નક્કર પગલું બને છે. કબૂતરી એને એક એવો રસ્તો બતાવે છે જે સીધું માફી અને મુક્તિ તરફ જાય છે. અહીં બીજો એક રૂઢિપ્રયોગ આવે છે: અભિમાન ઓગળી જવું. આ જ હાથીના પરિવર્તનનું મૂળ છે. દેશવટાની સજા અને પશ્ચાતાપની આગે એની અંદર રહેલા ગર્વને, એના અભિમાનને સંપૂર્ણપણે ઓગાળી નાખ્યું છે. કબૂતરી એને હિંમત આપતા કહે છે: તને તારા પાપનો સાચો પસ્તાવો થયો છે, અને આ એમાં તારું અભિમાન ઓગળી ગયું છે. જે સાચા દિલથી પસ્તાય છે એને માફી જરૂર મળે છે. અને પછી કબૂતરી નક્કી કરે છે કે તે પક્ષીઓના રાજા ગરુડ પાસે જશે અને હાથી માટે દયાની વિનંતી કરશે. અને એવું જ થયું. કબૂતરીની વાતમાં જે સચ્ચાઈ હતી એ રાજા ગરુડના દિલને સ્પર્શી ગઈ. જ્યારે એમને ખબર પડી કે હાથીનો ગર્વ ઉતરી ગયો છે અને સાચા મનથી પસ્તાવો કરી રહ્યો છે, ત્યારે એમણે તરત જ એની સજા માફ કરી દીધી. જુઓ, સાચા પસ્તાવામાં કેટલી તાકાત છે. અને હવે આવે છે વાર્તાનો અંતિમ અને સૌથી સુંદર ભાગ: હાથીનું પોતાના ઘરે પાછા ફરવું. પણ આ વખતે એ પહેલા જેવો ઘમંડી હાથી નથી, પણ એક નવો, બદલાયેલો હાથી છે. પોતાના માથા પર વહાલી બહેન કબૂતરીને બેસાડીને હાથી ધીમા પગલે પોતાના વનમાં પાછો ફરે છે. એ જ આંબાના ઝાડ નીચે આવીને ઊભો રહે છે. ધીમેથી પોતાની સૂંઢ ઊંચી કરે છે અને એક લાંબો ચિત્કાર કરે છે. પણ આ ચિત્કાર પહેલા જેવો અભિમાનનો નથી. આ ચિત્કારમાં પછતાવો છે, આભાર છે અને એક નવી શરૂઆતનો સૂર છે, જે આખા જંગલમાં ગુંજી ઉઠે છે. પણ આ વાર્તા આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે: શું સાચા દિલથી કરેલો પસ્તાવો દરેક ભૂલને સુધારી શકે છે? કદાચ નહીં. કાગડીના ઈંડા તો પાછા નથી આવી શકવાના,